સુરત શહેર કાપોદ્રા પોલીસે વાહન ચોરીના એફઆઈઆર નોંધાયેલા 3 ગુનાને ઉકેલી કાઢી ચોરી થયેલી 3 મોટરસાયકલ કબજે કરી હતી। સુરત શહેરના કાપોદ્રા અને વરાછા વિસ્તારમાં મોટરસાયકલ ચોરીની 3 અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી, જે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા પોલીસ કમિશનરે સૂચના આપી હતી। જે સૂચના અનુસંધાને કાપોદ્રા પોલીસ ટીમ વર્કઆઉટમાં હતા તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આરોપી કારણ ભારત મકવાણાને ઝડપી પાડી તેની પાસે રહેલી ચોરીની 3 મોટરસાયકલ કબજે કરી હતી। કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલા જુદા જુદા પાર્કિંગો તથા હીરાના કારખાનાઓમાંથી અવારનવાર બાઇક ચોરીની ફરિયાદો થતી હોય છે, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે 3 બાઇક ચોરી ડિટેક્ટ કરવામાં આવી છે। આ બાઇક ચોરીની વાત કરીએ તો એફઆઈઆર દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ કરવામાં આવેલા હતા અને વરાછા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ કરવામાં આવેલા હતા। આ ગુનાના ડિટેક્શન માટે સર્વેલન્સની ટીમ સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસથી અવારનવાર ડિટેક્શનની કામગીરી કરતી હોય છે, જે અનુસંધાને ગઈકાલે એક આરોપી કરણભાઈ મકવાણા નાના વરાછાના રહેવાસી છે, 22 વર્ષ ઉંમર છે, તેની પાસેથી કુલ 4 જેટલા બાઇક ડિટેક્ટ કરવામાં આવેલા છે, જેમાંથી 2 બાઇક કાપોદ્રા પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલા છે અને 1 બાઇક વરાછા પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલું છે અને 1 બાઇકની હજુ તપાસ તજવીજ હાલમાં ચાલુ છે।